Good morning, friends. Hope you all are fine and doing well. Now, this is another new video for you to have practice of section A, which will be there in 12th also, which involves nearest meaning, then select function, select response, and select question. You all are familiar with all kind of these questions as you have gone through 6 unit tests. Okay, almost question number 5 to 17 we will see. 1 to 4 would be true or false, that we will have practice next time. But let us have the practice of nearest meaning, then select function, select response, and select question. Okay. First is find and write nearest meaning. There are 3 words of which we have to find the meaning. 5, 6 and 7. 5 is forbidden. Forbidden કરવું means પ્રતિબંધિત કરવું, not allowed. એવો જ meaning થાય છે ને, એ not allowed છે, બીજા કોઈ meaning થતા નથી એના. forgiven કે dismiss કે fired નથી. ચલો, 6 છે collapse થઈ જવું એટલે ફેલ ડાઉન થવું, હાર્ટ કોલેપ્સ થઈ જવું, બિલ્ડિંગ કોલેપ્સ થઈ જવું, ફોલ ડાઉન. દેન છે બીજું છે ફ્રસ્ટ્રેટ થવું એટલે આ કે તે કન્ફ્યુઝ થયા કરતા હોય ને, તો તેને માટે આ છે શબ્દ, અને વી હેવ ધ મિનિંગ given in the question, and that is confused. So answer is confused. Now select the most appropriate language function. Select the most appropriate language function from the bracket and write against the given sentence. Mitro, this you have to remember every time I am reminding you to write the question's sentence of the question which you are not used to write. You are not habitual to write. નથી જ લખતા અને તમારા માર્ક્સ તમે ગુમાવો જ છો. રાઇટ ધેમ અગેન્સ્ટ ગિવન સેન્ટેન્સ, એટલે આ ફંક્શનના જે પણ નામ છે તે તમારે સેન્ટેન્સની પછી લખવાના. દેટ મીન્સ યુ હેવ ટુ રાઇટ ધ ક્વેશ્ચન. ઓકે, આઈ ડોન્ટ વોન્ટ ટુ કેરી ઇટ. નકારાત્મક છે એટલે નિગેશન કે નિગેટિંગ, નાનો ભાવ હોય, નકારનો ભાવ, તો એ નિગેટિંગ કે નિગેશન કહેવાય. સો 8મું જે છે તે નિગેટિંગ. પીપલ ગો ધેર ટુ બી બ્લેસ્ડ. આપણે બીજા બે કયા આપેલા છે? એડવાઇસ છે, પર્પઝ છે અને કોન્ટ્રાસ્ટ છે. કોન્ટ્રાસ્ટ અને એડવાઇસ તો આમ પણ નથી લાગતા. અને બીજું પર્પઝમાં ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, ટુ અને ફોર. તો 2 અને 4માંનું 2 છે ને તે પીપલ ત્યાં જાય છે શેને માટે? ટુ બી બ્લેસ્ડ, આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, આશીર્વાદમય થવા માટે. 2 અને બી બ્લેસ્ડ 2 લાગ્યો છે ટૂંકમાં, શેને માટે જાય છે? તો પર્પઝ દેખાય છે. ઓકે, સો આન્સર ઇઝ શોઈંગ પર્પઝ. યુ શુડ ટેક ઇન હેલ્ધી ફૂડ. તારે હેલ્ધી ફૂડ લેવું જોઈએ. તો શુડ, ઓટ ટુ અને હેડ બેટર. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. જો હેવ ટુ પણ આવે અને આજ્ઞાર્થ વાક્ય ઘણીવાર હોય છે, તે પણ એડવાઇસના હોય છે. આપણે અહીંયા શુડ આપી દીધું છે, મળી જ જાય છે, અને એટલા માટે we can be cleared that we made it clear that should છે અને એટલા માટે offering advice છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. બરાબર, રિસ્પોન્સ સિલેક્ટ કરવાનો છે. એ અને બી સ્પીકર છે. અવર ઇંગ્લિશ ઇઝ નોટ ગુડ. વોટ અબાઉટ રિયા? તો રિયાનો બી શું બોલશે? એ નીચેનામાંથી કોઈ. રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર દેન અસ. રિયા વોન્ટ્સ ટુ લર્ન બેટર ઇંગ્લિશ. ઇફ રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર. ઇફ વાળું તો આવે જ નહીં. આઈ ડોન્ટ નો એ બી સ્ટેટમેન્ટ જ છે. કમ્પેરિઝન છે, સરખામણી, તો બેટર જેવું આવે ખરું, પણ રિયા વોન્ટ્સ ટુ લર્ન બેટર ઇંગ્લિશ, બેટર એટલે તો સારામાંનું ઇંગ્લિશ, એ એવું નહીં આવે. સારું ઇંગ્લિશ વધારે સારું એવું નથી. રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર દેન અસ, અમારા કરતાં, એ રીતે સરખામણી છે. તો આન્સર ઇઝ
એ મિસ્ટર ખાન એન્ડ ઝોયા બોલે છે. તો મિસ્ટર ખાન કહે છે આઈ વોન્ટ ટુ બાય ધ સ્માર્ટફોન ફોર યુ. તો શોવિંગ રિઝલ્ટમાં શું કીધું હશે ઝોયાએ કે બટ આઈ ડોન્ટ નો હાઉ કોસ્ટલી ઇટ ઇઝ. બટ જેવું આવે નહીં રિઝલ્ટમાં. વાય ડુ યુ વોન્ટ ટુ બાય, એ તો સવાલ પૂછ્યો છે, રિઝલ્ટ નથી. બટ ઇફ ઇટ મે બી ટુ કોસ્ટલી ટુ બાય યુ, TOO આવે છે રિઝલ્ટમાં, પણ બીજું એક જોઈ લઈએ. વેન યુ બાય, વેન તો બતાવે છે જ્યારે ખરીદી ત્યારે વિચાર છે, એવું રિઝલ્ટમાં આવતું નથી. એટલે ટૂંકમાં અવર આન્સર ઇઝ બી એન્ડ ધેટ ઇઝ બટ ઇટ મે બી ટુ કોસ્ટલી ફોર યુ ટુ બાય. એ આપણો આન્સર થાય છે. એટલું બધું મોંઘું છે કે તું એને ખરીદી શકે નહીં. અનિલ અને વિપુલ બોલે છે. અનિલ શું બોલ્યો હશે સજેશનમાં જેથી વિપુલે કીધું આઈ કાન્ટ, આઈ હેવ ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ટુનાઇટ. વાય શુડ યુ ગો ટુ મૂવી ટુનાઇટ? ઇટ વિલ બી ઓલ રાઇટ ઇફ યુ ગો ટુ મૂવી. વાય ડોન્ટ યુ ગો ટુ મૂવી ટુનાઇટ? ડુ યુ વોન્ટ ટુ ગો ટુ મૂવી ટુનાઇટ? આમાં આ લોકોએ એટલે અનિલે કીધું હશે કે વાય ડોન્ટ યુ ગો ટુ મૂવી ટુનાઇટ? આજે તું કેમ નથી જતો જાને, એમ એવું કંઈક સજેશન. વાય ડોન્ટ યુ ગો, વાય ડોન્ટ યુ વર્ક હાર્ડ, વાય ડોન્ટ યુ આ કરને, એમ તો સજેશન છે. અને એના જવાબમાં કહે છે આઈ કાન્ટ, આઈ હેવ ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ટુનાઇટ. સજેશનમાં શુડ, ઓટ ટુ, હેડ બેટર હોવું જોઈએ, તે નથી અહીંયા. એટલે આ પ્રકારનું પણ ધ્યાનમાં રાખવાનું. વાય ડોન્ટ યુ ગો એન્ડ મીટ યોર અંકલ? વાય ડોન્ટ યુ વર્ક હાર્ડ? વાય ડોન્ટ યુ સ્ટાર્ટ લર્નિંગ? તો એ સજેશનના રૂપમાં આવે છે. આન્સર ઇઝ બી. ચલો 14મું જોઈએ તો એ બી એ છે સ્પીકરમાં. એ કહે છે કે વુડ યુ પ્લીઝ હેલ્પ મી સોલ્વ ધીસ પ્રોબ્લેમ? આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં તો મને મદદ કરશે. તો બી કહે છે હેવ યુ ટ્રાઈડ ટુ સોલ્વ ઇટ યોર સેલ્ફ? તો કોન્ટ્રાસ્ટમાં બીએ એ શું જવાબ આપ્યો હશે? ઇન સ્પાઇટ ઓફ રિપીટેડ એટેમ્પ્ટ્સ આઈ કુડ નોટ સોલ્વ ઇટ. ધો આઈ અટેમ્પ્ટેડ રિપીટેડલી આઈ કુડ નોટ સોલ્વ ઇટ. સી બોથ એ એન્ડ બી. અને ડી આઈ ટ્રાઈડ સો ધેટ. આ સો ધેટ છે તો સો ડાયરેક્ટ ધેટ હોય તે તો પર્પઝ બતાવે છે. અને ઇન્સ્પાઇટ ઓફની વાક્યરચના પણ બરાબર છે અને ધોની પણ વાક્યરચના બરાબર છે. તો આન્સર ઇઝ સી, બોથ એ એન્ડ બી. ચાલો સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન. સિલેક્ટ એન્ડ રાઇટ મીન્સ ખાલી એ બી સી નહીં લખવાનો હોય, જવાબ હોય તેની બાજુમાં વાક્ય પણ લખવાનું. જે સવાલ ABCનું જે પ્રશ્ન હોય તે. તો જો જવાબ આ અંડરલાઇન કરેલા શબ્દો કે શબ્દ જો જવાબ હોય, ફ્રેઝ શબ્દનો સમૂહ જે હોય તે, તો એનો સવાલ શું ને તે. ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી યુ આર નો લોંગર ફ્રી. એક ક્ષણે, ક્યારે? એક ક્ષણે કે જ્યારે તમને કંઈક બનવું હોય છે ત્યારે તમે મુક્ત હોતા નથી. તો કઈ ક્ષણે? એક ક્ષણે કે જ્યારે તમને બનવું છે કંઈ. એનો મતલબ સમય જ બતાવ્યો છે એટલે વેન આવશે. જ્યારે પણ સમયની વાત આવે એટલે વેન. ક્લિયર છે ને, એક જ વેન છે. બરાબર. ચાલો યુ મસ્ટ બ્રેક થ્રુ ઓલ ધ ઇન્ફ્લુઅન્સીસ ધેટ એન્સ્લેવ યુ. જેટલા પણ ઇન્ફ્લુઅન્સ, એવા પ્રભાવ છે, પ્રભાવ તમારા પર પડે છે જે તમને ગુલામ બનાવી દે છે, એને તમારે બ્રેક થ્રુ કરવાના, એ લોકોને ભંગ કરવાનો છે, એ લોકોનો દૂર કરવાના, ભંગ કરવાનો. તો કોને તમારે બ્રેક થ્રુ કરવાનું છે? એટલે સોરી, તમારે ઇન્ફ્લુઅન્સીસનું શું કરવાનું છે કે બ્રેક થ્રુ કરવાનું છે? કયા ઇન્ફ્લુઅન્સીસને કે જે તમને ગુલામ બનાવે તેને, ને શું કરવાનું? બ્રેક થ્રુ કરવાનું, ભંગ કરવાનો છે. તો શું કરવાનું છે? વોટ મસ્ટ યુ ડુ? શું એટલે વોટ આવશે. બરાબર. વાય, હાઉ નહીં આવશે. એટલે આપણો આન્સર શરૂ થશે વોટથી અને એક જ છે. વોટ મસ્ટ યુ ડુ ટુ ઓલ ધ ઇન્ફ્લુઅન્સીસ ધેટ એન્સ્લેવ યુ. જેટલા પણ પ્રભાવશાળી વસ્તુ એવી છે કે જે તમને ગુલામ બનાવે છે એને તમારું શું કરવાનું છે? એટલે વોટ. બરાબર. ચાલો અને 17 અને છેલ્લું જોઈએ તો મિલિયન્સ ઓફ એક મિનિટ millions of households are still lacking basic facility of electricity. હજુ પણ મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ, જેટલા લાખો ઘરો એવા છે કે જે ઇલેક્ટ્રિસિટીની સગવડનેથી લેક કરે છે, એટલે કમી છે, નથી હજુ એમ. તો કેટલા ઘર?
અથવા તો કોણ લેક કરે છે ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટીથી? તો વોટ આર તો નહીં આવે, હુ આર કદાચ આવી શકે, વાય આર નહીં આવે, અને સિન્સ એટલે તો સમય બતાવે, બરાબર. તો કોણ હજી પણ બેઝિક ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટીથી લેક કરે છે? લેક કરવું એટલે કમી હોવી, તો લેક કરે છે, લેકિંગ છે. તો હુ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી? સો અવર આન્સર ઇઝ હુ, બરાબર. આન્સર આપણો શેના પરથી થશે? હુ પરથી. હુ આર still lacking basic facilities of electricity? Answer is B. Okay, so friends, this was the practice for section A, and still more and more practice by having grammar book. I used to tell you okay, please bring the ગ્રામર બુક, સ્પેશિયલી વ્રજ પ્રકાશન. હું જાહેરાત નથી કરતી મિત્રો, પણ કોઈ પણ રેડી રેકનર લાવો, તમે વ્રજ પ્રકાશન લાવો, પટેલ એન્ડ પટેલ લાવો, પણ પ્રેક્ટિસ કરો. આવતા વર્ષે બધું આ જ આવવાનું છે ગ્રામર. ઓકે, થેન્ક યુ વેરી મચ.